હરિજન કી હાસી કરે, વૈષ્ણવની ઉડાવે, વૈષ્ણવની ખેંચે, એના ઉપર કોમેન્ટ કરે. કોરોના નહોતું ત્યાં તો ઘણા સંભળાવતા, તમે તો એલા બેન આઘારીઓ વાળા નહીં, તમે તો ઘડી ઘડી હાથ ઘસી નાખો નહીં, તમે કોઈને અડો નહીં. એવા બે ચાર તો એવા મને યાદ છે, કોરોના થયો અને ગયો, કોઈ માસ્ક ન પહેરે, ત્રણેય પહેરી. મેં તો કેમ? અમારા વલ્લભે અમને સિદ્ધાંત આપ્યા ત્યારે તમે હાંસી કરતા હતા ને. આ કોરોનામાં તમે શું કર્યું? એ કે ઉંમર ન થઈ હોત ને એલા બેન તો હું પીએચડી કરત વલ્લભ ઉપર. વલ્લભે પવિત્રતાની સાથે સ્વચ્છતા આપી છે. તો હરિ જાનકી હાંસી કરે, તાહી સકલ વિધિ હાનિ. જે ભક્તોની હાંસી કરે ને એના ખોટો વાતો ઉડાડે, એના ઉપર હાનિ થયા વિના રહેતી નથી, એનું ખરાબ થયા વિના રહેતું નથી. આપણે ઘણા પ્રત્યક્ષ દાખલા છે. તો બને ત્યાં સુધી વલ્લભીઓના વાંક જોવા નહીં, જે આપણે વધુ જોઈએ છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું પણ એમાં બાકાત નથી. તા પર કોપત વ્રજપતિ, ઠાકોરજીને એ સહન ન થાય. મેં તમને 1 મહિના પહેલા અહીં દાખલો આપ્યો હતો કે ગજન ધાવન માટે નવનીત પ્રિયાજી બિરાજે. સવારે ગયા જળ ભરવા, આવતા હતા તો એના બાજુમાં પાડોશી હુંકો પીતો હતો એટલે મોઢું બગાડ્યું. સવારમાં પીએ છે. હવે કાયમ જળ ભરીને આવે નાઈને, નવનીત પ્રિયાજીને ખાલી ઘંટી વગાડે, જાગી એક રૂપા નિદાન લાડી લે લલન વર, શ્રી નવનીત પ્રિય પ્યારે. દેખલાલા ભોર ભઈ પનગટ બે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચલી પનિયા ભરને. દેખ મધુમંગ શ્રીદામા તોક સખા લલિતા વિશાખા સુભગા કેતકી સંજાવાલી. सब आ गए मैया, लाला के मुखारविंद के दर्शन कराओ. कल लाला को मुख दे के दर्शन करने दधी बेचैन गई थी तो दुगुने भाव में बीत गयो और घर आई तो कजरी ने बछड़ा छाया था. देख लाला गैया और बछड़ा यूं ग्रीवा करके खड़े, कब हमारा प्रभु जागे. और कल रात से कुछ भी नहीं खायो क्योंकि मुंह दिखायो नहीं, वो मुंह दिखाए तो मुख में कुछ डाले, એમ કરીને રાહ જોવે છે. હવે આ નવનીત પ્રિયાજીને આવું કરીને જગાડે કોણ? ગજન ધાવન. 6 વાગ્યાને જગાડતા 9 વાગ્યા જાગ્યા જ નહીં. કેટલી મનોહાર કરી, કેટલું સમજાવ્યા, કેટલી એમની હારે વાતો કરી, અદકેમાં સામગ્રી. તત્સે મસ્ત ઉભા જ ન થાય. આમ ઉઠીને અહીંયા પોયડા હતા, ત્યાં એવું પકડી રાખ્યું હતું કે કોઈ કાઢી જ ન શકે. બાજુમાંથી ને ખખડાયું, ગજનજી આ ઠાકોરજી કા જગને કા આવાજ નહીં આવી. એ કે આવું થયું છે કે તમે એવું કઈ કર્યું હતું? કે ના રે ના, હું બહાર જ નથી નીકળો. જળ ભરવા ગયા હતા એ કે આ ત્યારે કોઈ હતું જ નહીં. હા પણ હું આવતો હતો ને ત્યાં પાડોશી હુંકો પીતો હતો એટલે મારું મોઢું બગડી ગયું 5 વાગ્યામાં. એટલે તમારા નવનીત પ્રિયાજી નથી કે જાગતા. તમે એના દોષ જોયા ને, જુઓ તમે હરિજનનો દોષ જુઓ ને, ભગવદીયનો, વૈષ્ણવનો, તો તમારા ઠાકોરજી તા પર કોપત વ્રજપતિ. એ કે હવે જાઓ બજારમાંથી નવો હુકો લ્યો,
ભરો તમાકુ, નાટક કરો કે તમે પીઓ છો એના ઘરની આમે. અરે કે કોઈ કે કરવું પડે, તમે દોષ કર્યો છે કરીને એને ઘર સામે ઉભા રહ્યા. આવડે નહીં, ખાલી ખાલી આમ દેખાય ગયો. ઓલો કે હા બસ આ એક્શન કરી. આવ્યા, સ્નાન કર્યું, સ્નાન કરીને હજી તો મંદિર પાસે આવ્યા. નવનીત પ્રિયાજી આમ કરીને બેસી ગયા હતા. બાબા મોકો ખીલા, દોષ નિવૃત્ત થઈ ગયો ને. તો જો તમે ભગવદીયના દોષ કરો છો તો તા પર કો પત વ્રજપતિ દુઃખ કો નહીં પરમાણ. જાગતા નહોતાથી 3 કલાક ગજનદાવર ને કેવું દુઃખ થયું હતું. તો મારા વાલા ભગવદીઓનો દોષ ન જુઓ. અત્યારે મેક્સિમમ આપણે વાતો કરતા હોય ને વલ્લભકુળની અને વૈષ્ણવની, એના લીધે વ્રજપતિ આપણા ઉપર રાજી નથી રહેતા. 11 ઘણા આવવાનું. એક બેન કે મેં 11 નથી કરી, તો બિચારા નિષ્કંચન હશે. આ તો 4-5 વર્ષ પહેલાની, 10 વર્ષ પહેલાની વાત. હવે એ બાલ મંદિરમાં તેડાગર વૈષ્ણવ, ત્યારે આપણને સત્સંગની બહુ કઈ ખબર ન. એટલે એ 11 આવે અહીંયા. એટલે ઓલું મૂળ પુરુષ ને વલ્પાખ્યા ને વંચાય ને તો એને રાગ બહુ ગમે, કે મને રાગ આવડી જાય ને તો મને ગાવાની મજા આવે. હવે એના દીકરાએ કીધું તું દાદી તું ચોયાફળી લાવજે, ચોળાફળી. એ બેને શું કર્યું, બિચારા એ ભૂલ 10 રૂપિયાની ચોળાફળી લઈ અને એની થેલી મૂકી દીધું કે આવતી વખતે 3-4 જણા રિક્ષામાં આવે ભાગે પડતા તો રસ્તામાં રિક્ષાવાળો ઊભો નહીં રહે. અને મારા ઓલા લાલિયાએ મને આજ પહેલી વાર બોલતા શીખો. પછી દાદી ચોયાફળી આવજે, ચોયાફળી. હવે એની થેલીમાં પછી વલ્લભ પાસે દંડવત કરવા આવ્યા. મારી જેવા પંચાયત તો બધે હોય. એક વૈષ્ણવ કે અરે આગળ ઓલા બેન હેપતા ગયા. એ કે મેં કાંઈ નથી કર્યું, પૈસા આમના પડ્યા છે, હું અડી નથી, કે અમે ગરીબ છીએ. પણ અમે એ કે એમ નહીં, આ એઠું લઈને આવ્યા છે. એ જ વસ્તુ શાંતિથી કીધી હોત કે બેન આવું લઈને અહીંયા ન હોય, બહાર થેલી રખાય. એ બેન ત્યાર પછી બંધ થઈ ગયા. શું કે છે, તા પર કો પત વ્રજપતિ દુઃખ કો નહીં પર બાણ. આપણે બધા આ જે દોષ જોઈએ છીએ મારા વાલા, એમના દોષ ઘટે છે અને જેના જોઈએ છે એમાં આપણા વધે છે. ઘણા નહીં કહેતા અમે તો સ્વપ્નમાં ખરાબ નહીં કર્યું તોય ભોગવવું પડે છે. પણ ગયા જન્મમાં ખોટું જ ભગવતીઓના દોષ જોઈને જ આવ્યા છે. એટલે હવે તમારે સમજવું પડે ને.